તારીખ 26/5/2002 કચ્છના નખત્રાણા શહેરમાં કચ્છ કડવા પાટીદાર પશ્ચિમ વિભાગના લક્ષ્મીનારાયણ મંદિરના ઉત્સવ પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ નારાયણ ઉપર કરેલું પ્રવચન. કેસેટ નંબર 326. સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી, નખત્રાણા પાટીદાર સમાજના પણ પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, મંત્રી શ્રી, સ્ટેજ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, ધર્મને સમજવો હોય તો ઓછામાં ઓછા 4 ઘટકો જોઈએ. પહેલું ઘટક છે શાસ્ત્રને સમજવું. બીજું ઘટક છે પરંપરાના મહાપુરુષોને સમજો. ત્રીજું ઘટક છે વર્તમાન જ્ઞાન વિજ્ઞાનને સમજો. અને ચોથું ઘટક છે પોતાના જાત અનુભવોને સમજો. આ 4 ઘટકોને માણસ જ્યારે સાચી રીતે સમજે તો એ ધર્મને સમજી શકે. એકલા શાસ્ત્રોને જ સમજે તો કદાચ એ એકાંગી થઈ જાય. કોઈ પણ 4માંથી એક જ ઘટકને એ સમજે તો એમાં જે વ્યાપકતા અને વિશાળતા આવવી જોઈએ એ કદાચ ના આવી શકે. થોડી શાસ્ત્રની વાત કરીશ. આપણે ત્યાં પરંપરામાં જે સૌથી મૂળ શાસ્ત્ર છે એનું નામ વેદ છે. એ વેદ છે. હિન્દુ ધર્મ એક એવો ધર્મ છે જેને ઘણા શાસ્ત્રો છે. મુસલમાનને એક કુરાન છે, ક્રિશ્ચિયનોને એક બાઇબલ છે, એટલે બરાબર છે. પણ આપણી પાસે તો ઘણા શાસ્ત્રો છે. ઘણા શાસ્ત્રોથી ઘણો ફાયદો થયો છે અને ઘણું નુકસાન પણ થયું છે. ફાયદો એ થયો છે કે એમાં પ્રમાણ ઘણું જ્ઞાન ભર્યું છે, પારાવાર જ્ઞાન ભર્યું છે. નુકસાન એ થયું છે કે એમાં ગૂંચવાડો થઈ ગયો છે. ગ્રંથ ગડબડ કરી વાત ના કરી ખરી, જેહને જે ગમે તેહ ભાખે. શાસ્ત્ર એક સમુદ્ર છે ને સમુદ્રને ડખોળો એ કે દરેક માણસનું કામ નહીં, એટલે થોડો ગૂંચવાડો પણ થઈ ગયો છે. પણ જો તમે ધીરજ રાખી અને આ શાસ્ત્રની બરાબર વસ્તુ સ્થિતિને સમજી શકો તો તમને ગજબની શાંતિ મળે ને ગજબનું સત્ય મળે. આપણા મૂળ વેદની અંદર એક જ પરમેશ્વર છે, એક પરમાત્મા, એકમ બ્રહ્મ. બ્રહ્મ એક જ છે, પરમાત્મા એક જ છે. એ કોઈનો દીકરો નથી, એ કોઈનો બાપ નથી, એ કોઈનો દીકરો નથી, કોઈનો બાપ પણ નથી. એ જે મૂળ બ્રહ્મ છે એમાંથી મુખ્ય 2 ધારાઓ થઈ. જો અહીંથી હિન્દુઇઝમ જે છે એનો વિસ્તાર થાય છે, વિશાળતા થાય છે. અલ્લાહ છે એની આગળ કોઈ પાંખિયા ના નીકળ્યા. પણ મેં તમને કહ્યું એમ હિન્દુઇઝમ છે એ સતત વિકસતું 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 રહ્યું. એની 2 મુખ્ય ધારાઓ થઈ. એક નિરાકાર ધારા, એક સાકાર ધારા. એક નિર્ગુણ ધારા, એક સગુણ ધારા.
આજે નિરાકાર ધારા છે એ આપણી મૂળ ધારા છે. વેદમાં વારંવાર કહ્યું, ભગવાનને હાથ નથી, કાન નથી, નાક નથી, પગ નથી. એ તો સર્વત્ર અણુ અણુમાં વ્યાપક છે, કણ કણમાં વ્યાપક છે. ઘાસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ, ભોંયમાં પેસી ભોંયરે કરીએ કાંઈ વાત, આસપાસ જાણે નહીં જાણે જગનો તાત. આ આપણું મૂળ બ્રહ્મ છે, આ નિરાકાર બ્રહ્મ છે. પણ એક બીજો મુદ્દો પણ યાદ રાખજો, કોઈ વસ્તુને જ્યારે સામાન્ય માણસ સુધી લઈ જવી હોય તો કાં તો સામાન્ય માણસને વસ્તુને લાયક બનાવવો અથવા વસ્તુને સામાન્ય માણસને લાયક બનાવવું. બેમાંથી એક વાત કરવી જોઈએ. જો તમે સામાન્ય માણસને વસ્તુને લાયક બનાવો તો પછી સામાન્ય માણસ સામાન્ય રહે જ નહીં. એટલે વસ્તુ છે એ વસ્તુને સામાન્ય માણસને લાયક બનાવવી. માનો કે હું જ છું, તમે છો, તમારામાં કોઈ પ્રોફેસર હોય, બેઠા હોય, એમએ ના પીરિયડ લેતા હોય, પીએચડી કે એમફિલ કે એવું બધું ભણાવતા તપાસતા હોય, માર્ગદર્શન આપતા હોય, અને એને બાળ મંદિરના બાળકો આગળ જઈને બોલવાનું થાય તો શું કરે? તો બાળ મંદિરના બાળકોની સમકક્ષ એને થવાનું. બાળ મંદિરનું બાળક તો કઈ એમફિલ કરવાનું નથી. આ બેયના ભેદને સમજજો. અને જ્યારે એ એમએ ભણાવનારો પ્રોફેસર બાળ મંદિરના બાળકો પાસે જાય તો એને પ્રવચનમાં ચોખો લાયો, ચકવ લાયો ચોખાનો દાણો અને ચકી લાવી મગનો દાણો, અને એમ કરીને ખીચડી રાંધી એ કથા કહેવાની હોય. એ વખતે જો એ બ્રહ્મસૂત્રના બ્રહ્મની ચર્ચા કરે કે વેદોની ચર્ચા કરે તો છોકરાઓ બિચારા ત્રાસ પામી જાય. એમ જે મૂળ તત્વ છે એને જયારે તમારે સામાન્ય માણસ સુધી લઈ જવું છે તો એને સામાન્ય માણસને લાયક બનાવવાનું. ફરી બીજી વાત, તમારા પાસે નજીકમાંથી 33,000 કેવીની એક લાઈન જઈ રહી છે. ઉપર લખ્યું છે ડેન્જર, 33,000 કેવી છે, દૂર રહેજો, નજીક ના આવજો, બાળીને ખાક કરી નાખશે. હવે 33,000 કિલોવોટની જે લાઈન જઈ રહી છે એને જો તમારે સામાન્ય 25ના બલ્બ સુધી લઈ જવી હોય તો તમારે ટ્રાન્સફાર્મર મૂકવું જોઈએ. એને નીચે ઉતારવાની, ઉતારતા 240 સુધી લઈ આવવાની, ને 240 સુધી લઈ આવો પછી પેલો 25નો બલ્બ બાળી શકો. 33,000ના વાયર સાથે સીધો જો બલ્બ લગાવી દો તો ઉડી જાય, મોટર ઉડી જાય, મોટા મોટા કારખાના ઉડી જાય. આપણા હિન્દુઇઝમમાં પણ આ જ તત્વ છે. એક મૂળ પરમાત્મા, મૂળ બ્રહ્મ છે, એ જેવો છે એવો ને એવો કદી બદલાતો નથી, કદી એમાં પરિવર્તન નથી થતું. એ પહેલા એવો હતો, આજે એવો છે, આવનારા વર્ષોમાં એવો છે. એ રોજ રોજ બદલાતો નથી. અવ્યય એનું નામ રાખ્યું છે, નિર્વિકાર, નિરંજન, એક ને એક રૂપમાં છે, એમાં કોઈ પરિવર્તન નથી. પણ એને જો સામાન્ય માણસ સુધી લઈ આવવો છે તો પછી હવે એને ટ્રાન્સફોર્મરના દ્વારા એને લોકોના અનુકૂળ બનાવો. લોકોને કેવો ભગવાન જોઈએ છે, લોકો કેવા ભગવાનને સ્વીકારી શકે છે, લોકો કેવા ભગવાનને પચાવી શકે છે. એટલે આપણા ત્યાં બે ધારાઓ છે, એક નિરંજન નિરાકારની, નિર્ગુણ નિરાકારની, અને બીજી સગુણ સાકારની. આ સગુણ સાકારની જે ધારા થઈ એમાં બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ આ પહેલી ધારા છે, ધારાનું પહેલું રૂપ છે. એક જ પરમાત્મા, એ જ પરમાત્મા બ્રહ્મા છે, એ જ પરમાત્મા વિષ્ણુ છે, એ જ પરમાત્મા મહેશ છે. ત્રણ જુદા જુદા નથી. એક બીજો મુદ્દો પણ યાદ રાખજો, આપણા ત્યાં જે જુદા જુદા દેવો આવ્યા એનું મૂળ કારણ દેવ પોતે નથી, શક્તિ છે. બે તત્વો છે. ગીતામાં જોજો,
પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્યનાદિ ઉભાવપી. અર્જુન, બે તત્વો અનાદિ છે, એક પ્રકૃતિ અને એક પુરુષ, એક શિવ અને એક શક્તિ. આ જે મૂળ બે તત્વો છે એમાં જે શક્તિ છે એના અનેક રૂપ છે. એના અનેક રૂપ છે એટલે આ જગત બને છે. ભગવાનના અનેક રૂપ નથી, પણ શક્તિના અનેક રૂપ છે. અને એ શક્તિ જ્યારે જુદા જુદા રૂપ ધારણ કરે એટલે એની સાથેનું બ્રહ્મ પણ રૂપમાં બદલાઈ જાય. માનો કે શક્તિ છે, એ શક્તિ જગતનું ઉત્પત્તિ કરવા માંગે છે, જગતની રચના કરવી છે. મેં તમને વચ્ચે કહ્યું ને કે 4 કારણોમાંનું એક કારણ છે તદ્દન નવામાં નવું જે જ્ઞાન વિજ્ઞાન છે, એ જ્ઞાન વિજ્ઞાનનો પણ આશરો લેવાનો. વિજ્ઞાન શું કહે છે? આ સૃષ્ટિ કેવી રીતે રચના થઈ? ઓચિંતાની એકદમ સૃષ્ટિ રચી નથી ગઈ. કરોડો કરોડો વર્ષો સુધી એનો પ્રોસેસ થતો રહ્યો. કરોડો કરોડો વર્ષો સુધી એ બધું બનતું રહ્યું. અને એ જે બધું બનતું રહ્યું એ કોઈ શક્તિના દ્વારા. એ જે શક્તિ છે એ નિર્માણ કરનારી શક્તિ છે. અને નિર્માણ કરનારી જે શક્તિ છે એ મસ્તિષ્કમાં રહે છે. સરસ્વતી, એનું નામ સરસ્વતી છે. એ મસ્તિષ્કમાં રહે છે. તમારે કોઈ બાંધ બાંધવો છે, ભાખડા બાંધ બાંધવો છે, સરદાર સરોવર બાંધવું છે, તમારે કોઈ આલિશાન બંગલો બાંધવો છે, કોઈ ફેક્ટરી બાંધવી છે, તો એક આર્કિટેક્ટ છે એને કાગળ ઉપર તૈયાર કરે, એની આખી ડિઝાઇન તૈયાર કરે. એ ડિઝાઇન તૈયાર કરેલી છે એ એન્જિનિયરને આપે કે લે ભાઈ આ પ્રમાણે બાંધવાનું છે. એ તો ખાલી લીટા જ દોરે, પણ એ લીટા આવ્યા એના મગજમાંથી, એની બુદ્ધિમાંથી. એટલે આપણે એક બુદ્ધિની દેવી માની શક્તિ, એનું નામ સરસ્વતી છે. સરસ્વતી છે. સરસ્વતીએ વિચાર કર્યો કે આ સૃષ્ટિ કેવી બનાવવી જોઈએ, કેવી રચના કરવી જોઈએ. મારે વિષયાંતર નથી કરવું, નહીં તો હું તમને જો આ સૃષ્ટિની થોડીક વાતો કહું તમને નવાઈ લાગે. શું ગજબની રચના કરી છે, શું કઈ રચના કરી છે. ચારે તરફ એક ડિઝાઇન જ ડિઝાઇન, વ્યવસ્થા જ વ્યવસ્થા, વ્યવસ્થા જ વ્યવસ્થા. આમાંની એક વસ્તુ હટાવી જુઓ તમે, હટાવી જુઓ પછી શું પરિણામ આવે જોઈ લો. જેને પૃથ્વી બનાવી, જેને જળ બનાવ્યું, જેને વાયુ બનાવ્યું, જેને અગ્નિ બનાવી, જેને જાત જાતના પદાર્થો બનાવ્યા, જરા ફેરફાર કરી જુઓ, તમને એમ લાગશે કે ગજબની વ્યવસ્થા કરી છે. મારે એ ચર્ચા અત્યારે નથી કરી, પણ એવી જે રચના કરનાર જે પરમાત્મા છે એને જયારે આપણે સગુણ સાકાર વિભાગમાં લઈ આવીએ ત્યારે એનું નામ પડે બ્રહ્મા. અને બ્રહ્માને 4 મુખ છે. પેલાને એકે મુખ નથી, એને હાથ નથી, પગ નથી, આંખ નથી, કાન નથી, કશું નથી, પણ આને 4 મુખ છે. અને ચતુર્મુખ બ્રહ્મા જે છે 4 વેદ છે, 4 જ્ઞાન છે, 4 પ્રકારના જ્ઞાન છે. એ 4 મુખેથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પ્રકારના મુખેથી એમાં આખી દુનિયાના બધા જ્ઞાન આવી જાય. એ ચતુર્મુખ બ્રહ્મા છે. મારે એ ચર્ચા નથી કરવાની. પણ તમે કદી કોઈ વાર વિચાર કર્યો કે ભારતમાં બ્રહ્માના મંદિર કેટલા? શિવના ઘણા, વિષ્ણુના ઘણા, બ્રહ્માના 2-4 ભાગ્યે જશે. એક પુષ્કરરાજમાં છે, એકાદ બીજી કોઈ જગ્યાએ છે. કેમ કોઈ બ્રહ્માના મંદિર નથી કરતા? શિવના ને વિષ્ણુના કેમ કરે છે? કોઈ વાર એક બાબતનો વિચાર કર્યો? કારણ કે બ્રહ્માની ગરજ પૂરી થઈ. હવે આપણે બ્રહ્મા સાથે કઈ લેવા દેવા. આટલું યાદ રાખજો, દુનિયાની બધી સગાઈ તમારી ઉપયોગિતા સાથે જોડાયેલી છે. તમે કેટલા ઉપયોગી છો એના સાથે જોડાયેલી છે. તમે બાપ છો, દાદા છો, દાદી છો, માં છો, પતિ છો, પત્ની છો, જે કંઈ છો, પણ તમારી ઉપયોગિતા હશે તો સગાઈ છે. અને જો ઉપયોગિતા પૂરી થઈ ગઈ, હવે દાદાને કોઈ ઘરડા ઘરમાં મૂકી આવો, એ નખત્રાણામાં તો નથી, ખબર નથી છે કે નહીં, નથી ને, ના હોય તો કઈ બીજે કરો, પણ હવે મૂકી આવો. એમ હવે મૂકી આવો. કેમ?
કે જીવ ખાય છે, આખો દિવસ માથું ખાય છે. હવે એ જોયા ગમતા નથી. એ જ દાદાએ આ ઘર બનાવેલું, એ જ દાદાએ આ ખેતરો વેચાતા લીધેલા, એ જ દાદાએ આ ફેક્ટરી ઊભી કરેલી, એ જ દાદાએ આ લાખો ને કરોડો રૂપિયાનો વારસો આપેલો, પણ હવે એ ગમતા નથી, કારણ કે એમની કઈ ઉપયોગિતા રહી. એક બીજો મુદ્દો યાદ રાખજો, તમારે જો ઘડપણ સુધારવું હોય તો, ઘડપણ સુધારવું હોય તો સ્વભાવ બદલો, દખલગીરી કરવાનું બંધ કરો, નહીં તો ગરડા ઘર ભેગા થશો. છોકરો સહન કરશે પણ છોકરાની વહુ સહન કરશે. એ તો એમના સ્વભાવ બદલવાના નથી, પણ તમારે બદલવાનો છે. પહેલા જયારે તમે વાઘ જેવા હતા, સિંહ જેવા હતા, તમારું જ આખા ઘરમાં રાજ્ય ચાલતું હતું, ત્યારે તમે જે હતા એ હતા. પણ હવે તમે વાઘે નથી રહ્યા અને સિંહે નથી રહ્યા. હવે જે થયા છો એ સમજી લો તમે શું થયા છો. કહો, વાઘ બીજો થઈ ગયો છે, સિંહ બીજો થઈ ગયો છે. એક સિંહણ આવી બારગામથી, એક સિંહણ લઈ આવ્યા છે, આખો દિવસ કુકવાટા કરે છે. માટે તમે તમારો સ્વભાવ બદલો. અને આપણા પૂર્વજોએ, જૂના જમાનાના વૃદ્ધ પુરુષોએ ગામની ભાગોળે થોડાક વડ રોપેલા, આજે પણ ઘણી જગ્યાએ છે. શા માટે છે? કે ઘરડા લોકો ત્યાં આવીને બેસે એટલે પેલા બધા રાજી થાય. જમવાનો ટાઈમ થાય એટલે ઘેર જવાનું, ત્યાં સુધી ત્યાં વડ નીચે. અને જો ઘરમાં ને ઘરમાં બેઠા અને આ કોણ આવ્યું, આ કોણ ગયું, આ કેમ કર્યું, આ વાસણ કેમ ખખડ્યું, બસ તો કે હવે અમને કાઢો જ કાઢો, કાઢો જ કાઢો. બીજી વાત, એક મુદ્દો યાદ રાખજો, વારંવાર દખલગીરી કરનારો માણસ કોઈને ગમતો નથી, સમર્થન કરનારો ગમે છે. બહુ સરસ, આજ તો સરસ કઢી બનાવ્યું હો બેટા, તારી બાએ શીખવાડીએ છે, બસ જોઈ લો, ખુશ ખુશ થઈ જાય. અને તમે રોજ કહો મીઠું ઓછું નાખ્યું છે, ફલાણું ઓછું નાખ્યું છે, આમ કર્યું છે, તને કઢી નથી આવડતી. એટલે પેલી વહુ કે હવે શું કરું તો અમને અહીંથી કાઢું. એટલે આ બે મુખ્ય ધારાઓ છે, અને બ્રહ્મા છે એનો ઉપયોગ ના રહ્યો એટલે લોકોએ કહ્યું કે હવે આપણે એમના મંદિરો બાંધવાની કઈ બહુ જરૂર નથી. ત્યારે ઉપયોગ બે નો રહ્યો, એ બે ધારાઓ નીકળી. આ બે ધારાઓને સમજવા જેવી છે. એક વિષ્ણુની ધારા અને એક શિવની ધારા. બેમાં બહુ મોટું ફરક, બહુ મોટું અંતર છે. એક છે રાજ વ્યવસ્થાની ધારા છે, અને બીજી છે યોગી વ્યવસ્થાની ધારા છે, વૈરાગ્યની ધારા છે. પેલી શ્રૃંગારની ધારા છે. વિષ્ણુને શ્રૃંગાર થાય, શિવજીને કશો શ્રૃંગાર નહીં. બેના બહુ મોટા મુદ્દાનો ફરક છે. જેને વૈરાગ્ય જોતો હોય કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્ર જપ્યા કરે, બસ આ જગત એના આગળ તણખલું થઈ જશે, તણખલું થઈ જશે, એટલો એને વૈરાગ્ય આવશે. પણ જેને શ્રૃંગાર જોઈતો હોય, જેને વૈભવ જોતો હોય, એને તો લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ, લક્ષ્મ્યૈ નમઃ, લક્ષ્મ્યૈ નમઃ. બે મુખ્ય ધારાઓ છે. પેલી ધારામાં બધા વિદ્વાનો થયા, જ્ઞાની પુરુષો થયા, મહાપુરુષો થયા. આ ધારામાં બધા મોટા મોટા શેઠિયાઓ થયા, શ્રીમંતો થયા, બધા સુખી માણસો થયા. બેમાં એક બહુ મોટા મુદ્દાનો ફરક છે. શેક્સપિયર નહીં મળે, એ જ્ઞાન ધારા છે, આખી જ્ઞાનની ધારા છે. જ્ઞાન અમર છે. પણ કોઈ બધા માણસો કઈ જ્ઞાનની ઉપાસના કરવા માટે તો નથી જન્મ્યા હોતા. અને આપણે ત્યાં એક ખાસ માન્યતા છે કે જ્ઞાનની ઉપાસના પોતાના પગનો અંગૂઠો ચૂસીને કરવી પડતી હોય છે. પોતાના પગનો અંગૂઠો ચૂસીને. અને પેલી ઉપાસના છે એમાં તો પછી મજા જ મજા છે. એટલે આ બે મુખ્ય ધારાઓ છે. અરે તમને વધારે ચર્ચામાં નથી લઈ જવા, પણ એક શિવ ધારા છે, એક વિષ્ણુ ધારા છે. વિષ્ણુ ધારાની શક્તિ છે લક્ષ્મી, શિવ ધારાની શક્તિ છે પાર્વતી. અને આ પાર્વતીના 3 રૂપ છે અને લક્ષ્મીના 3 રૂપ છે. લક્ષ્મીના પણ 3 રૂપ છે. જેવી લક્ષ્મી એવા વિષ્ણુ.
વિષ્ણુ તો બ્રહ્મ છે, પરમાત્મા છે, પણ શક્તિના કારણે એનું રૂપ બદલાય છે. જેવી લક્ષ્મી એવા વિષ્ણુ છે. એટલે એ જે વિષ્ણુની ધારા છે એ ધારા પ્રમાણે ઘણા વર્ષો પહેલા કચ્છમાં પણ એક પ્રયોગ કરવામાં આવ્યો કે આપણે ગામે ગામ લક્ષ્મીનારાયણના મંદિર કરો, લક્ષ્મીનારાયણના મંદિર કરો. જો હું ભૂલતો ના હોઉં તો અધવરામજી બાપા થયા અને એમણે જોયું કે આ કચ્છ કડવા પાટીદાર સમાજને જો સંગઠિત રાખવો હોય અને એને ટુકડે ટુકડા ન થવા દેવો હોય તો એક ઈષ્ટદેવ આપવો જોઈએ. અને ઈષ્ટદેવ આપ્યા લક્ષ્મીનારાયણ. ગામે ગામ લક્ષ્મીનારાયણના મંદિરો થયા. મંદિરો તો થયા, બરાબર, ભલે થયા, પણ મેં તમને શરૂઆતમાં કહ્યું, પહેલા તમે શાસ્ત્રને સમજો, પછી મહાપુરુષોને સમજો, પછી જ્ઞાન વિજ્ઞાનને સમજો, વર્તમાનના કોલેજના, અને પછી તમારા પોતાના અનુભવને સમજો. આ લક્ષ્મી નારાયણના જે સ્વરૂપ છે એ સ્વરૂપ છે શું? કોઈ રચનાકારે ગજબની રચના કરી છે. ઘણા વર્ષો પહેલા મારે અમેરિકા જવાનું થયું અને જે ભાઈના ત્યાં ઉતરેલો, અમારે ચડોતરના પટેલ, મને કે સ્વામીજી મારા પ્રાર્થનાનો રૂમ જોવા આવો. જરૂર આવું. તે ઉપર એમનો એક આખો રૂમ હતો, એ પ્રાર્થનાનો રૂમ જોવા લઈ ગયા તો મેં જોયું તો કઈ છબીઓ છબીઓ, ફોટા જ ફોટા, ફોટા જ, 2 માળ કરેલા બધા, એટલા બધા ફોટા. ને મારા મનમાં થયું કે આને પ્રાર્થનાનો રૂમ કહેવો કે મ્યુઝિયમ કહેવું. મેં કહ્યું આટલા બધા ફોટા ભેગા કર્યા છે. મને કે સ્વામીજી શું કરું, જેટલા સંતો આવે છે ને દરેક એક એક ફોટો આપતો જાય, આનો જ ફોટો આપે, હું લાવીને ભેગા કરું. મને કે તમે લાવ્યા હોય તો તમે આપો, તમારો મૂકું. એમ આ મુદ્દાને યાદ રાખજો. આપણે સગુણ સાકારની ઉપાસના કરવાની છે, એની ના નથી. વ્યક્તિ પૂજા નથી કરવાની. વ્યક્તિ પૂજા છે એ ભયંકર દોષ છે. ઈશ્વરે ઈશ્વર જ છે, પરમેશ્વરે પરમેશ્વર જ છે. જે લાવ્યા એ કર ભેગું, જે લાવ્યા એ કર ભેગું, જે લાવ્યા એ કર ભેગું. મને કહે જુઓ, હું સવારે આટલી માળા આમની કરું છું, આટલી જલારામ બાપાની કરું છું, આટલા ફલાણા બાપાની કરું છું, આટલી ફલાણા બાપાની કરું છું. મેં કોઈ એક બાપાની માળા તો તું ભૂલી જ ગયો છે. હા, મને કે ભૂલી ગયો હોય તમે બતાવો તો એ કરું. મેં કહું તારા હગ્ગા બાપાની, જેને તને જન્મ આપ્યો છે તારા સગ્ગા બાપાની તો તું એકે માળા કરતો નથી. જેને તને આટલો વારસો આપ્યો, અહીં અમેરિકા મોકલ્યો દેવું કરીને, એની તો એકે માળા જ કરતો નથી. માણસ ક્યાં ભૂલ્યો છે? પોતાના ઘરને ભૂલ્યો છે. મેં કહું કેમ આટલી બધી માળાઓ જુદી જુદી કરવાની શું કારણ છે? ગીતા વાંચજો. ગીતામાં એક શબ્દ વારંવાર લખ્યો છે, એક ભક્તિર વિશિષ્યતે ભક્તિર વ્યભિચારિણી. અર્જુન જે એક ભક્તિ કરનારો છે ને એ મારો વિશિષ્ટ ભક્ત છે. એક ભક્તિ એટલે સમજ્યા? એક ઈષ્ટદેવને પકડ્યો એટલે પકડ્યો, બીજા ઈષ્ટદેવનો વિરોધ નહીં, એની નિંદા નહીં, પણ એક ઈષ્ટદેવ લક્ષ્મીનારાયણ એટલે લક્ષ્મીનારાયણ. રામને માથું, કૃષ્ણને માથું નમાવાનું, માતાજીને, મહાદેવજીને, બધાને. એકને પકડ્યો એ પકડ્યો. મારા ઓળખીતા એક સજ્જન છે, દર 6 મહિને ભગવાન બદલે છે. દર 6 મહિને. મેં એને પૂછ્યું કે કેટલા ભગવાન બદલ્યા? મેં કે 25-30 બદલ્યા હશે. કેમ આટલા બધા બદલ્યા? મને કે એકે ભગવાનમાં હાચ દેખાતું નથી. એમ કેમ હાચ નથી દેખાતું? મને કે જુઓ, આ મેં હમણાં છેલ્લે જે ભગવાન પકડેલા, મારી છોકરી ફેલ થઈ SSCમાં. મેં એને રોજ કહેલું જો તારામાં હાચ હોય તો મારી દીકરીને પાસ કરજે. કઈ છોકરી ફેલ થઈ, મને ખાતરી થઈ ગઈ આમાં કઈ હાચ. મેં કહ્યું ભગવાન તારી દીકરીને પાસ કરવાનું કામ કરે તો પછી તારી દીકરીને તું કરશો શું? પછી
અરે દીકરીએ ભણવું જોઈએ, મહેનત કરવી જોઈએ. કૃષ્ણે પોતે કહ્યું છે કર્મણ્યેવા અધિકાર હસ્તે મા ફલેશુ કદાચન. તું કર્મ કર, કર્મ કર. તું કાં તો ભગવાનને સમજી શક્યો જ નથી. આ ચંચળ માણસ છે અને આ ચંચળ માણસને કદી ભગવાન સાથે તાદાત્મ્ય થવાનું નથી. એવા ઘણા માણસો હોય છે. હવે એને ખેતરમાં અહીં કૂવો કર્યો, પાણી ના નીકળ્યું, અહીં કર્યો, ના પાણી નીકળ્યું, અહીં કર્યો, ના પાણી નીકળ્યું. આખા ખેતરમાં 25 કૂવા કર્યા, પાણી ના નીકળ્યું. અને એને ખાતરી થઈ ગઈ કે આ ખેતરમાં પાણી હવે છે જ. એક મહાપુરુષ આવ્યા, એને કહ્યું આ 25 જગ્યાએ જે તે કૂવા કર્યા છે એનું ટોટલ કર, કેટલા ફૂટ થયા? એ તો 2000-3000 ફૂટ થયું. હવે તો એક કામ કરે, એક જ જગ્યાએ ખાલી 100 ફૂટ ઊંડું ખોદ, એક જ જગ્યાએ. અને એક જ જગ્યાએ ખોદ્યું, પાણી નીકળ્યું. એટલે ઈષ્ટદેવ છે એ ઈષ્ટદેવ એક જ પકડવાનો, બાકી બધાના સાથે સમભાવ રાખવાનો, કોઈ દુર્ભાવ કે વિરોધ ભાવ નહીં રાખવાનો. એમ આ જે લક્ષ્મીનારાયણ છે તો શાસ્ત્રની રીતે એને સમજવાનો પ્રયત્ન કરો. એક બીજી વાત પણ યાદ રાખજો, તમારી શ્રદ્ધા છે ને એ જ ફળ આપે છે, એ જ ફળ આપે છે. શ્રદ્ધા ના હોય ટેપ રેકોર્ડર મૂકી દો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સવારથી સાંજ સુધી ટેપ વાગ્યા કરે, વાગ્યા કરે, ઠીક છે, સાંભળો તો સારું છે. બોલનારની શ્રદ્ધા કામ કરતી હોય છે. પછી અપભ્રંશ બોલો, રામ રામની જગ્યાએ મરા મરા બોલો તોય પરિણામ આવે, કારણ કે શ્રદ્ધા છે. મને કે સ્વામીજી કહું એક વાત. મેં કહો. મારો પડોશી છે ને અમેરિકન, એ અમેરિકનને એક દિવસ મેં અહીંયા પાર્ટીમાં બોલાવેલો અને તમારી માફક એને હું અહીંયા આ મંદિર જોવા લઈ આવેલો. આપણે પ્રદર્શન પ્રેમી છીએ, યાદ રાખજો, આપણે પ્રદર્શન પ્રેમી છીએ. ભગવાનનું પ્રદર્શન કરીએ, ભક્તિનું પ્રદર્શન કરીએ. આ બહેનોએ 11 કરી હોય ને, સવારથી હાંજ સુધી જ્યાં જાય ને ત્યાં 11 કરી છો. 11 આજ 11 કરી છે, 11 કરી, પણ કરી છે કરી છે, એમાં બોલ બોલ શું કામ કરે છે? બોલ બોલ કરવા માટે તો કરી છે, કરવી બોલ બોલ કરવા માટે જ કરી છે. તમે ગીતા વાંચજો, કોઈ જગ્યાએ કહ્યું છે કે અર્જુન 11 કરજે, એવું કહ્યું છે કોઈ જગ્યાએ? શનિવાર કરજે, મંગળવાર કરજે, ફલાણો વાર કરજે. હમણાં થોડા દિવસ પહેલા મુંબઈ જતો હતો, કર્ણાવતીમાં બન્યું એવું યોગાનુયોગ કે એક ગુજરાત રાજ્યના એક મંત્રી, અરે થોડો ઓળખાણ, એ પણ એ જ ડબ્બામાં ભેગા થઈ ગયા, ખુશ થઈ ગયા, આનંદ થઈ ગયો. અને પછી સુરત સ્ટેશને અમારા જરા ઓળખીતા માણસો છે ને, એ કઈ ખાવાનું લઈ આવ્યા. એમાં પાછા ભજીયા ખરા, પેલી ખમણી ખરી, આ ખરું, લોકો લઈ આવેલા. મને કે મારે તો આજ શનિવાર છે. મેં કહું કેમ શનિવાર છે? તમે શનિવાર શું કામ કરો છો? મને કે એ તો ખબર નથી, પણ કોઈએ કહ્યું એટલે હું શનિવાર કરું છું. મેં કહું શનિવારનો દેવ કયો એ તમને ખબર છે? કે હનુમાનજી પોતે શનિવાર કરે છે. અને શનિવાર કોને કરવો પડે? જેને પનોતી લાગી હોય એને. રામને પનોતી લાગી હતી, ડબલ લાગી હતી, 14 વર્ષની લાગી હતી. હનુમાનને નથી લાગી. અને કે વાત તો સાચી. હનુમાનને કેમ નથી લાગી એ ખબર છે? અને કે ના. મેં કહું હનુમાન કોઈ દિવસ ચૂંટણીમાં ઉભા નથી રહેતા એટલે નથી લાગ્યા. ચૂંટણીમાં ઉભા રહો તો પનોતી લાગ્યા વિના રહે, તો પનોતી લાગવાની જ છે. હનુમાન કોઈ દિવસ ચૂંટણીમાં નહીં ઉભા રહેવાના, કોઈ પદની જરૂર નહીં. મારે પ્રમુખ થવું છે, મારે મંત્રી થવું છે, મારે સરપંચ થવું છે, પનોતી લાગી સમજી. થાવ તોય લાગે ને ના થાવ તોય લાગે. થાવ તો પેલા હારેલા લોકો તમને શાંતિથી જીવવા ના દે, અને ના થાવ તો કાળજું કપાઈ જાય, ઘરે રે હું હારી ગયો. હનુમાનને પનોતી લાગી જ નથી. એનું એક બીજું પણ કારણ છે. હનુમાનજીએ લગ્ન જ ના કર્યા. ફક્કડ. અમે આવતા હતા
અને અમારા આગળ એક ગાડી જતી હતી, એના પાછળ આ ટ્રક વાળા ઘણું ગજબ ગજબનું લખે, કોઈ કોઈ વારો જાત જાતના. એમાં બુરી નજર વાલે એ તો જાણે આખા ભારતમાં લખેલું જ હોય. અમેરિકામાં કોઈ જગ્યાએ નહીં, ઇંગ્લેન્ડ અમેરિકામાં આવું કોઈ જગ્યાએ લખેલું જોવા નહીં મળે. મને ઘણી વાર એમ થાય કે અમેરિકામાં ઇંગ્લેન્ડમાં કોઈ બુરી નજર વાળો હશે જ નહીં, અને આ બધા ભારતમાં જ ભેગા થયા છે. એને લીંબુ બાંધે, મરચાં બાંધે, પેલું ખાસડું લટકાવે, જૂનું ખાસડું આપે, કારણ કે બધા બુરી નજર, બુરી નજર. અરે તમારા મનમાં બુરી નજર છે, છતાંય કોઈ કોઈ જે પેલા વાક્યો છે ને ગજબના લખેલા હોય. મેં કહ્યું, મારા સાથે બેઠેલા, મેં એમને કહ્યું, જુઓ 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 શું લખ્યું છે, ફક્કડો કો ફિકર નહીં. તમે અર્થ સમજ્યા? ભાઈ હતા ઇંગ્લેન્ડના, બિચારા બહુ ગુજરાતી સમજી નહીં શક્યા. મને કે ના, મેં કહ્યું તમે ફક્કડો એટલે જે લગ્ન કર્યા વિનાના હોય એને ફક્કડ કહેવાય. ફક્કડો કો ફિકર નહીં. અરે હાજે ઘેર પહોંચ્યા તોય વાહ વાહ, અને ના પહોંચ્યા તોય કોઈ રાહ જોનારી તો છે નહીં કે રાંધેલું ઠરી જાય છે. અહીં જમી લીધું તોય વાહ વાહ, અને ના જમ્યું હું તોય. હવે આને પનોતી લાગતી હશે? જેને ઘરવાળી છે, જેને 2-4 છોકરા છે, એને તો ફિકર જ ફિકર, ચિંતા જ ચિંતા. શું થતું હશે, કેમ થતું હશે, આંધું આવ્યું છે, પવન આવ્યું છે, ઉડી ગયું હશે, છોકરું આમ છે, જાત જાતની એના મગજમાં તો બધે ચિંતા જ ચિંતા. હનુમાન છે ને, હનુમાનજીને એટલા માટે પનોતી નથી લાગતી, ફક્કડ છે. જયારે જુઓ ત્યારે એકલા, બસ પનોતીના માથા ઉપર પગ મૂકીને ઉભા છે. જોજો એમનું જોજો, એમનું મૂર્તિ જોજો તમે, પનોતીના માથા ઉપર પગ મૂકીને ઉભા છે. એટલે પેલા સાથે હતા, એમણે કહ્યું કે હું એક બીજો શેર તમને કહું. કહો. એ પણ મેં કોઈ જગ્યાએ લખેલો, વાંચેલો. હવે આ માઇક ઉપર મારાથી બોલાય કે કેમ, પણ મને એમ થાય છે કે હવે તમને સંભળાવી જ દઉં. હવે જે હોય તે. પેલો એક માણસ છે, એ કહે છે, अपना समझ करके दिल दिया है, अपना समझ करके दिल दिया और उसने सोफा समझ करके वो बैठ गई. वो सोफा समझ करके એને સોફો સમજે ને એના ઉપર બેસી ગઈ. એમ શાયરી છે બધી જાત જાતની. એટલે મુદ્દાની વાત તમને કહું છું કે આ પેલા ભાઈ છે, મને કે હું અમેરિકનને લઈ આવ્યો, પ્રદર્શન જુઓ જુઓ જુઓ, મારું મંદિર જુઓ, મારા ભગવાન જુઓ, મેં 11 કરી છે, તમે જુઓ. ઘણા લોકો આવી પદ્ધતિ બહુ પ્રદર્શન કરે, બહુ પ્રદર્શન કરે. મારા એક ઓળખીતા પટેલ હતા, ગુજરી ગયા ઘણા વર્ષો પહેલા. એમને એક ખાસ એવી ટેવ કે એમના ત્યાં કોઈ મહેમાન જાય એટલે સૌથી પહેલા ઘરમાં જે સોનાનો દાબડો ભરેલો હોય ને, દાગીનાનો, એ બતાવે. જો આ 10 તોલાનો હાર, આ 5 તોલાનો, આ 2 તોલાનો, આ ફલાણું, આ ફલાણું, આ ફલાણું. અમારે ચડોતરમાં સોનાની મહિમા વધારે, તમારે અહીં ઓછી છે એટલું સારું છે. બધું બતાવે. હવે બીજાને બતાવે તો ઠીક છે, પણ મને બતાવે તો મારે એને શું કરવું? પણ એ બતાવે, પછી ઉભા થાય, ચાલો આપણે કહીએ જમવાને વાર છે ને, ખોટી લઈને જાય, બધા ખેતર બતાવે. આ આપણું 5 વીઘાનું, આ 2 વીઘાનું, આ 3 વીઘાનું. પણ શા માટે એને હેરાન કરે છે? એને પ્રદર્શન કરવું છે, પ્રદર્શન કરવાનું છે. જે પ્રદર્શન નથી કરતો અને જે પ્રદર્શનથી પ્રભાવિત નથી થતો, એ જ દર્શનનો અધિકારી છે. એ જ દર્શન કરે છે કે કરાવે છે. જ્યાં પ્રદર્શનમાં પડ્યા નહીં, ખલાસ, દર્શન ગયું તમારું. જો તમારે દર્શન કરવું હોય તો કદી પ્રદર્શન પ્રેમી ના થશો. મંદિરોમાં પણ પ્રદર્શનો થવા માંડ્યા છે. મારે તો થોડાક સજ્જનો આવ્યા, મને કે મહારાજ અમારે મંદિરમાં તમારા હાથે ઉદ્ઘાટન કરાવવાનું છે. મેં કહું શાનું? કે ઘીના મહાદેવ બનાયા છે, ઘીના મહાદેવ બનાયા છે. મેં કહ્યું ઘીના લાડવા થાય, ઘીના મહાદેવ ના થાય.
મહાદેવ તો મહાદેવ જ છે ના, કે 4-5 મણ ઘી લાવીને બરફથી આમ કરીને એના મહાદેવ સરસ બનાવ્યા છે. તમે કોઈ વાર વિચાર કર્યો આ ઘીના મહાદેવ કેમ બનાવ્યા છે? કારણ કે ટોળા ભેગા થાય એટલા માટે. પેલા જે ટોળા આવવાના છે એ મહાદેવને જોવા નથી આવવાના, પ્રદર્શનને જોવા આવવાના છે. બાકી મહાદેવ તો રોજ કેટલા વર્ષોથી અહીં સ્થાપિત થયેલા છે. એ મહાદેવ પ્રેમી નથી, કારણ કે દર્શનના અધિકારી નથી. હમણાં નવરાત્રી આવે એટલે અમારે ગામે ગામ ગબ્બર કરેલું છે. 20 ફૂટ 30 ફૂટ 40 ફૂટ 50 મટ વાડા આમ તેમ કરી અને આમ વાંકું ચોખ્ખું કરીને ઉપર ગબ્બર કરે. 2 રૂપિયા ફી, 2 રૂપિયા ફી, 2 રૂપિયા ફી, આજે ઢગલો કરી નાખે. અને 90% બહેનો, 10% જ પુરુષો હોય તો હોય, બાકી 90% બધી બહેનો ગબ્બર ચડી આવ્યા. એમાં વચ્ચે એક જગ્યાએ તો ગબ્બરમાં એવી આગ લાગી કેટલાય માણસો મરી ગયા. શોર્ટ સર્કિટ થયું એટલે આખું ગબ્બર જે આમ વાંસળાઓથી બનાવેલું ખલાસ થઈ ગયું જોત જોતા. અને ગબ્બર સળગી ગયું, 30-40 માણસો મરી ગયા. એટલે અમારામાંથી એક જણાને સૂઝ્યું, ચાલો ને આમાંય પૈસા પેદા કરી શકાય વાત. આ તો કેવું છે કે તમને પૈસા પેદા કરતા આવડવું જોઈએ. મને કે આમાંય આપણે પૈસા પેદા કરાય. કેવી રીતે? કે આ મરેલા આત્માઓની સદગતિ માટે ભાગવત સપ્તાહ બેસાડો, એમની સદગતિ માટે. અહીં કચ્છમાં નહીં, ધરતીકંપમાં માણસો મરી ગયા, એ ધરતીકંપમાં માણસો મરી ગયા, એમની સદગતિ માટે સપ્તાહો બેસાડો. એમની સદગતિ થશે? અને કે થાય કે ના થાય, આપણું તો કામ થશે. એમનું જે થવાનું હોય થાય, પણ આપણું તો કામ થશે. ફરી આવો ગબ્બર ન કરે એના માટે સપ્તાહ બેસાડો. કોઈ આવો ગબ્બર કરે તો પણ ઉપર ચડવા નહીં જવાનું, એની સપ્તાહ બેસાડવાની હોય. આ તો તમે લોકોને પાછા ખાડામાં નાખો છો. ચારે તરફથી બધું વૈદ્ય અને ગાંધીનું બધું શિયાળું થઈ ગયું છે. એટલે બીજા ક્ષેત્રમાં ભલે ગમે તેવું હોય, પણ અધ્યાત્મના ક્ષેત્રમાં કદી પણ પ્રદર્શન પ્રેમી ન થશો, પ્રદર્શનથી પ્રભાવિત ન થશો. મારા એક ઓળખીતા મહાત્મા કાશીમાં હતા, અત્યારે પણ બનતા સુધી છે. એ રોજ પ્રચાર કરે, કલ પૂજા દેખને આના, પૂજા દેખને આના, પૂજા દેખને આના. એટલે પૂજા કરે ને એટલે બે તરફ કેટલાય માણસો જોવા આવે. બધા આવડી મોટી ઘંટડી હલાવે, આમ તેમ ભગવાનને દૂધ ચડાવે ને ફૂલ ચડાવે ને 2 કલાક સુધી પૂજા ચાલે. અને 2 કલાક સુધી પૂજા બધા ટોળા ઉભા જોયા કરે. મારે એમને જરા નિકટનો સંબંધ, મેં એમને કહ્યું કે આ લોકો બધા તમારી પૂજા જોવા આવે છે તો તમારું મન ભગવાનમાં રહે છે કે લોકોમાં રહે છે? મને કે કેમ આવું પૂછો છો? મેં કહ્યું મારે પૂછવું છે, જાણવું છે. મને કે લોકોમાં જ રહે, કોણ જોવે છે ને કોણ ધ્યાન આપે છે ને કોણ પ્રભાવિત થયો છે ને એમ જ ધ્યાન રહે. તો કીધું આવું શા માટે કરો છો? પૂજા તો એકાંતમાં કરવી જોઈએ. ભક્તિ એકલાની છે, એકાંતમાં કરવાની છે, એનું પ્રદર્શન ના હોય. અને કે એકલામાં કરીએ તો આ પૈસાનો ઢગલો કેવી રીતે થાય? આ બધા પ્રભાવિત થવાના. ઓહો મહારાજ, મારા એક ઓળખીતા બ્રહ્મચારી હતા, ગુજરી ગયા હમણાં. એની 1 વાર પૂજા કરાવો તો 3,500 રૂપિયા ખર્ચો થાય. સવારને આજ 2 વારે પૂજા કરે તો 7,000 એનો ખર્ચો. અને તમને નવી લાગશે કે 7,000 આપનારા મળી રહે. એક ટાઈમની પૂજાના 3,500 રૂપિયા ખર્ચ. 2 ટાઈમ સવારે ને સાંજે 7,000 રૂપિયા. 1 મહિનાના 2 લાખ ઉપર ખર્ચો થાય. પણ લોકો મળી રહે. ગુજરાતમાં મળી રહે, બીજે નહીં. અને ગુજરાતમાં પટેલો મળી રહે. આ પણ તમને કહી દઉં, એવી આ ભોળી પ્રજા કે દોવો જ દોવો, બીજી વાત જે આવે દોવો, બીજી વાત નહીં. નાગા બાવા આવે તો એ દોહી જાય, અઘોરી બાવા આવે તો એ દોહી જાય. જે આવે દોવો, બીજી વાત નહીં. વર્ષોથી હું પ્રયત્ન કરું છું કે કંઈ કરતા આ લોકો હોશિયાર બને. તમે લાખો રૂપિયા આપો પણ દવાખાના માટે આપો, કોલેજ માટે આપો, જેમાંથી તમારા બાળકોનું ભવિષ્યનું નિર્માણ થાય. જે તમને છેતરવા આવે છે, જે તમને લૂંટવા આવે છે, એમના આગળ લૂંટાવા, એનું નામ ભક્તિ ના કહેવાય. એટલે પ્રદર્શન અલગ વસ્તુ છે, દર્શન અલગ વસ્તુ.
ઘીના મહાદેવ કર્યા છે. ઘીના મહાદેવ કરવાની શી જરૂર છે? લાડવા કરો ને ઘીના. મને કે ના, ટોળે ટોળા જોવા આવે. શ્રાવણ મહિનો આવે એટલે તમે જોજો. મને ખબર નહીં, તમારે ત્યાં કંઈક નો કંઈક થતું જ છે. કોઈ હિંડોળા બનાવે ને, કોઈ કઈ કરે ને, કોઈ કઈ કરે ને, કોઈ કઈ કરે ને. બરાબર, વધારે ચર્ચા નહીં કરું. એટલે હું અમેરિકન ને લઈ આવ્યો આ બધા ભગવાનને બતાવવા માટે. જો મારું મંદિર કેવું સરસ છે જો. તો એ તો જોતો જ રહી ગયો. અને જોતો રહી ગયો ને પછી મને પ્રશ્ન પૂછ્યો કે હું તને એક પ્રશ્ન પૂછું. મેં કહ્યું પૂછો. તારે 2 હાથ છે ને તારા ભગવાનને 4 હાથ કેમ છે? તારે તો 2 હાથ છે, મારે 2 હાથ છે, તારા ભગવાનને 4 હાથ કેમ છે? અને જો 4 હાથ છે તો 4 પગ કેમ નથી? મેં કશું જવાબ આપ્યો કે કશું નહીં આવડે તો જવાબ આપીએ ને. વર્ષોથી અમે પૂજા કર્યા જ કરીએ છીએ, પણ કદી મને આ શંકા જ ના થઈ કે આ ભગવાનને 4 હાથ કેમ છે, 2 હાથ કેમ નથી, 4 પગ કેમ નથી, 2 માથા કેમ નથી? તમને કદી જિજ્ઞાસા થઈ નથી. અને જિજ્ઞાસા નથી થઈ એટલે તમે શાસ્ત્રમાં પ્રવેશ નથી કર્યો. અને શાસ્ત્રમાં પ્રવેશ નથી કર્યો એટલે તમને થિયરીનું જ્ઞાન નથી થતું. અને થિયરીનું જ્ઞાન નથી થતું એટલે જે અંદરથી તૃપ્તિ થવી જોઈએ, જે આનંદ થવો જોઈએ, જે સંતોષ થવો જોઈએ, નથી થતો. ચાલ્યા કરો, બસ કઈ પૂછવાનું જ નહીં. મેં કહ્યું જો હું હજુ 2-3 દિવસ રહેવાનો છું અને એ તારા પડોશી અમેરિકનને કહેજે કે અમારા પૃષ્ઠ આવ્યા છે અને જો તમારી ઈચ્છા હોય તો એ પૃષ્ઠની આગળ આ 4 હાથની ચર્ચા કરીએ એમ કરીને તું એને લઈ આવજો. એ લઈ આવ્યો. બીજા દિવસે બહુ જ સભ્યતાથી નમસ્કાર કર્યા. એની પત્ની, એનો છોકરા બધું જ આવ્યા, બેઠા. અને પછી મેં એને શરૂઆત કરી. મેં કહ્યું જો આ જે અમારા લક્ષ્મીનારાયણ ભગવાન છે, જે નારાયણ છે, નારાયણને 4 હાથ કેમ છે બતાવું? મને કે બતાવો. કે એના પહેલા એક મુદ્દો હું તમને કહીશ. આ ન્યુયોર્કના બારામાં જે લિબર્ટીનું સ્ટેચ્યુ છે, તમારામાંથી કોઈ ગયા હોય ન્યુયોર્કમાં, તો ન્યુયોર્કના સમુદ્રના અંદર જ 300 ફૂટ ઊંચું લિબર્ટીનું સ્ટેચ્યુ છે. બહુ સુંદર, જોવા જેવું છે. ઠેઠ હાથ સુધી જવાય અંદર, એટલું પોલું છે. ઠેઠ હાથ સુધી તમે ઉપર જઈ શકો. મેં કહ્યું આ લિબર્ટી કોણ છે? લિબર્ટીના મા બાપ કોણ છે? ક્યારે જન્મી હતી, ક્યારે મરી ગઈ, એ કોણ છે? અને કે ના, લિબર્ટી કોઈ ઐતિહાસિક માણસ નથી. લિબર્ટી એટલે આઝાદી, સ્વતંત્રતા. બસ આ જ વાત છે. જેમ લિબર્ટી છે એ કોઈ માણસ નથી. કવિએ, કલાકારે એને અમૂર્ત ને મૂર્ત રૂપ આપ્યું. એ અમૂર્ત છે, એ અમૂર્ત ને મૂર્ત રૂપ આપ્યું. અને મૂર્ત રૂપ આપીને બનાવી દીધી કે આ દેવી છે. જો સ્વતંત્રતાની દેવી હોય તો આવી હોય. અને કે રાઈટ, એ વાત તમારી બરાબર છે. મેં કહ્યું જો આ લિબર્ટી મારા દેશના કોઈ સોમપુરા સલાટે બનાવ્યું હોત તો ખાલી 2 હાથ ના મૂકો, 4 હાથ મૂકો, 8 હાથ મૂકો, 16 હાથ મૂકો, કેટલા માથા મૂકો. આ અધૂરી લિબર્ટી છે. ને કે એમ કેમ? જો સમજો, સ્વતંત્રતા છે એની જયારે તમે મૂર્તિ બનાવો છો તો અમૂર્તની મૂર્તિ બનાવો છો. અમારે ત્યાં પણ બ્રહ્મ અમૂર્ત છે. એ અમૂર્ત બ્રહ્મને, અમૂર્ત પરમાત્માને અમે જયારે સગુણ સાકાર બનાવીએ છીએ ત્યારે એની મૂર્તિ બને છે. અને મૂર્તિ બને છે તો એના એક અંગ પ્રત્યંગમાંથી મેસેજ નીકળે છે. આ લિબર્ટી મશાલ છે, એ મેસેજ આપે છે. મશાલ ઓલવવાના દેશો, આખી દુનિયામાં લિબર્ટી રહેવી જોઈએ, મશાલ જલતી રહે. બરાબર ને? આ એક બરાબર છે. એવી રીતે અમારે ત્યાં જયારે પણ અમે કોઈ મૂર્તિ બનાવીએ છીએ ત્યારે એના અંગમાંથી મેસેજ પ્રગટાવીએ છીએ. પહેલામાં પહેલું તો અમે કોઈને કોઈ વાહન બનાવીએ છીએ. આ મારો ભગવાન છે નારાયણ, એનું વાહન છે ગરુડ. હા, ગરુડ છે.
ઈગલ છે. કેમ છે ખબર છે? કારણ કે કોઈ પણ જગ્યાએ કોઈ દુઃખી થતું હોય ને કોઈની વારે ચડવાનું હોય તો જલ્દીથી જલ્દી પહોંચી શકાય. જ્યારે આ મૂર્તિ બનાવેલી ત્યારે સૌથી તેજ ઝડપવાળું જે કોઈ વાહન હતું એ આ ગરુડ હતો. એટલે અમે કહીએ છીએ ગરુડે ચડીને વહેલા, ગરુડે ચડીને વહેલા આવજો. માનો કે ભગવાન છે ગોકળ ગાય ઉપર બેસીને આવવા માંગે તો ક્યારે આવે? કેટલો ટાઈમ લાગે? એ આવે છે, એ આવે છે કારણ કે સગુણ સાકાર થયો. બેનો ફરક સમજો તમે. પ્રહલાદને જયારે હિરણ્યકશ્યપુએ પૂછ્યું કે તારો ભગવાન ક્યાં રહે છે, તો પ્રહલાદે કહ્યું અણુ અણુમાં રહે છે, કણ કણમાં રહે છે, એના વિના કોઈ જગ્યા જ ખાલી નથી. હિરણ્યકશ્યપુ જેવો તેવો નતો, એને દગદગતો આખો મોટો એક લોઢાનો થાંભલો ઉભો કરેલો. એને કહ્યું આ દગદગતા થાંભલામાં તારો ભગવાન છે? હા, એમાંય મારો ભગવાન છે. જો હોય તો ભેટી પડ, આ થાંભલાને ભેટી પડ. અને એક વાર તો કંપારી આવી ગઈ, ધક 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 થઈ રહેલો આ થાંભલો, હું એને ભેટીશ તો મારું શું થશે? બહુ સુંદર એક શ્લોક રાખ્યો ચિત્સુકીકારે, સ્તંભાભ્યંતર ગર્ભ ભાવ નિગદમ વ્યાખ્યાત તદ વૈભવ યહ પંચાનન પાંચજન્ય વપુષા વ્યાદિષ્ટ વિશ્વાત્મત પ્રહલાદાવિતાર્થ તત્ક્ષણ મિલત દૃષ્ટ પ્રમાણમ હરે સોવ્યાદ વહ શરદિન્દુ